ભગવાને માખણની ચોરી કરી. કોઈક આપણને એમ કહે કે તમારા ભગવાન ચોરીઓ કરે, અને પાછા કોઈ એમ કે ને એટલે તે ખાધું તો નહીં, નાહમ ભક્ષિતવાનંબ, તો તમારા ભગવાન ખોટું બોલે. ચોરી और झूठ वो तो बुरी बातें हैं. પણ આ ભગવાનની બાલ લીલા છે. સહજ રીતે બાળકમાં બે દોષ આવવાની સંભાવના રહે: ચોરી કરીને ખાવું અને જૂઠું બોલવું. મમ્મી પેંડો આપે ને ત્યારે એવડો ગટીયો જોઈ લે કે મમ્મીએ ક્યાં ડબ્બામાં રાખ્યા છે પેંડાની, ડબ્બો ક્યાં રાખે છે. મમ્મી હજી જોઈએ એટલે મમ્મી એમ કે નહીં, રોજ એક મળશે, બહુ ન ખવાય, દાંત ખરાબ થઈ જાય, રોજ એક જ મળશે. આમ કરી ડબ્બો ઢાંકી મૂકી દે. હવે ગટિયાલાલ બધું જોઈ રાખે, અને પછી જ્યારે મમ્મી ગઈ હોય બહાર ત્યારે ટેબલ બેબલ ઘસડીને લાવે, એના ઉપર ચડે, ડબ્બો ઉતારે, ખોલી અને 2, 4, 5 પેંડા ઓછા કરી નાખે એમાંથી, અને પાછો ડબ્બો ઢાંકી એની મૂળ જગ્યાએ મૂકી, ટેબલ, છોકરા હોશિયાર બહુ હોય, પાછું ટેબલ એની મૂળ જગ્યાએ મૂકીને ગટિયાલાલ આનંદ કરતા કરતા વયા જાય રમવા. અને પછી બીજે દિવસે રોજના નિયમ પ્રમાણે જ્યારે મમ્મી આપતી હોય ડબ્બો ખોલીને પેંડા, લે બેટા આજનો પેંડ, ત્યારે અચાનક એનું ધ્યાન જાય કે એલા પેંડા કેમ ઓછા થઈ ગયા, છેલ્લે 7 હતા, આ 2 જ કેમ રહ્યા. એટલે ઓલાને પૂછે, છોટું તે ખાધા બેટા? નહીં મમ્મી, જૂઠું બોલે. પણ નિર્દોષતાના મોઢેથી નીકળેલું જૂઠ પણ નિર્દોષ હોય છે. અને મોટા થયા પછી કપટ ઘૂસી ગયું ને વ્યવહારમાં, એવા કપટી માણસના મોઢામાંથી નીકળેલું સત્ય પણ જૂઠ બરાબર થઈ જાય છે ક્યારેક. તો ચોરી કરીને ખાવું અને જૂઠું બોલવું, આવા 2 દોષ બાળકમાં સ્વાભાવિક રીતે પ્રવેશે ત્યારે પેરેન્ટિંગ જેને તમે કહો છો ને, મા બાપે ત્યાં જ જાળવવાનું છે. અને પોતાના બાળકને પ્રેમ કરતા કરતા ક્યારેક એને આંખો દેખાડીને, ક્યારેક એને વઢીને, ક્યારેક એને સમજાવીને આ બંને દોષ બાળકમાંથી ધીમે 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 દૂર થાય, એ માતા પિતાએ સુનિશ્ચિત કરવું જોઈએ. એટલા માટે કહે છે કે 1 થી 5 વર્ષમાં બાળકને પ્રેમ આપો, 6 થી 10માં એને ડિસિપ્લિન આપો, શું કરાય શું ન કરાય એને પણ કરાવો, શીખવાડો, એ મુજબ કરાવો, ડિસિપ્લિન આપો, અનુશાસન આપો. 11 થી 15 એ કિશોર અવસ્થાનો થાય ત્યાં સુધીમાં કેરેક્ટર બિલ્ડિંગ કરો, ચરિત્રનું નિર્માણ કરો. અને પ્રાપ્તે તો 16 વર્ષે, 16 વર્ષનો થાય પછી એ પુત્રની સાથે મિત્ર જેવો વ્યવહાર કરો, ત્યારે મિત્ર જેવો વ્યવહાર કરો. આ રીતે એના ઉછેરની એક પ્રક્રિયા ડાયા પુરુષોએ, ડાયા માણસોએ બતાવી છે. ભગવાનની માખણ ચોરી હકીકતમાં મનરૂપી માખણની ચોરી છે. વૈષ્ણવોનું મન, ગોપીઓનું મન માખણ જેવું છે. માખણ સાત્વિક છે. મનનો સંબંધ પણ સત્વ સાથે છે. સાત્વિક અહંકારથી મન થયું. માખણ કોમળ છે. વૈષ્ણવનું મન પણ કોમળ હોય છે, કઠોર નહીં. અને ભગવાનને માખણ ભાવે. કેવું? તાજું માખણ. ભગવાન નવનીત પ્રિય છે. નવનીત, નવ એટલે નવું, નીત એટલે રોજ. જે રોજ નવું હોય એટલે કે તાજું. ભક્ત તરીકે આપણું મન પણ રોજ નવું હોવું જોઈએ. એનો મતલબ શું થાય? કે ભૂતકાળમાં જે બધું થઈ ગયું એનો શોક
કર્યા કરીએ તો આપણું મન વાસી છે. ભૂતકાળનો શોક નહીં અને ભવિષ્યની ચિંતા પણ નહીં. ભગવાનમાં ભરોસો હોય અને ભવિષ્યની ચિંતા શું હોય? ચિંતા કાપિન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. એ વર્તમાનમાં ભગવાનમાં પૂર્ણ ભરોસા સાથે સમર્પિત થઈ શરણાગતિના ભાવથી જીવતો હોય એવું મન નવનીત તાજું માખણ ભગવાનને ગમે. અને એમાંય પાછી પ્રેમની મિશ્રી એમાં ભળેલી હોય. આવું મન હોય અને એ મન પાછું પ્રેમથી યુક્ત હોય, મધુર. લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. ઘારી ધરાવો ને ઘોઘરા ધરું, ઘેબર ધરું સઈ. ઘારી ધરાવો ને ઘોઘરા ધરું, ઘેબર ધરું સઈ. મોહન થાળ ને માલપુઆ પણ, મોહન થાળ ને માલપુઆ પણ માખણ જેવા ને. લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. ભગવાનને મન ગમે છે એટલા માટે તો ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. બુદ્ધિમાં સ્વાર્થ હોય ને તો ખારી, પરમાર્થ હોય તો એ સારી સાકર મધુરી. ભગવાનને મન અને બુદ્ધિ. મન મારામાં લગાડ, તું બુદ્ધિ મારામાં જોડ, તો નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તો તું મારામાં જ રહીશ અને એને કારણે તારી ઉન્નતિ થશે. બાળકોને વાછરડાને છોડી મૂકે છે. વાછરડા એટલે વૈષ્ણવ. છોડી મૂકે. વત્સાન મંચન. સંસારના જે ખીલે મોહની રસ્સીથી બંધાયા હોય ભગવાન વૈષ્ણવોને મુક્ત કરે છે. સંસારમાં વૈષ્ણવની ક્યાંય આસક્તિ રહેવા દેતા નથી ભગવાન. આ ભગવાનની કૃપા છે. બાળકો એટલે અબુદ્ધ જીવો જે મોહની રાત્રિમાં સૂતા હોય તો ભગવાન એને જગાડે. ન જાગે તો ટીટિયા ભરીને જગાડે. એ બાળક રડે તો ભગવાન ભાગી જાય હસતા હસતા. આ ભગવાનની કઠોર કૃપા છે. સંસારની અંદર આપણે એટલા રચ્યા પચ્યા હોઈએ, સંસારના મોહમાં સૂતા હોઈએ, આપણને એમ થાય કેટલા બધા પ્રેમ કરે, કેટલું માન આપે. એ તને નહીં ભાઈ, તારા પૈસાને માન છે, તારા પદને માન છે. જેથી ખુરશી ઉપરથી તું હેઠો ઉતર્યો પછી જોજે, પૈસા તારા વયા ગયા પછી જોજે. જે તારી હારવાર પડ્યા રહેતા હતા, તારી હારવાર ખાતા હતા, એ હામા મળશે ને તો આમ ગલીમાં વયા જાય કે આ હામો મળશે તો ઉછીના માગશે. स्वार्थ की है दुनिया. तुझसे प्यार नहीं करते, तेरे पद से प्यार करते हैं, तेरे पैसों से प्यार करते हैं. तने हाव अमथो प्रेम करनारो तो द्वारका वाळो ज छे, बीजू कोई नहीं. भगवाननो प्रेम ई एम कहे ममैवांशो जीवलोके जीवभूत सनातन. અને એટલા માટે ઋષિઓએ કહ્યું प्रभोरहम मम प्रभु. यही जिंदगी की सच्चाई है. हम भगवान के हैं और भगवान हमारे हैं. અને એમાં અનન્યતાની ફ્લેવર તમારે ઉમેરવી હોય ને तो हम भगवान के ही हैं और भगवान ही हमारे हैं. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. મીરાબાઈને આ સત્ય સમજાયું એટલા માટે તો મીરાબાઈએ ગાયું મેરે તો गिरधर गोपाल दूसरा न कोई. हम भगवान के ही हैं
हम किसी और के नहीं, भगवान ही हमारे हैं, सिवाय भगवान के और कोई नहीं, और कुछ भी नहीं। એટલા માટે સંસારમાં જે કંઈ છે ને એને આપણે આપણું માનીએ છીએ, બાકી આપણું છે નહીં. જો આપણું હોત તો આપણે હારે લઈને જાત ને મરતી વખતે, પડ્યું રહે છે બધું. અરે બીજું કાંઈ તો હારે ના આવે, આપણું શરીર આપણી સાથે નથી આવતું વાલા. એનો મતલબ જેને આપણે આપણું શરીર કહીએ છીએ, ઇટ્સ માય બોડી, એ પણ આપણું નથી. केवल भगवान ही हमारे हैं और कुछ भी नहीं. प्रभोरहम मम प्रभु, हूँ भगवाननो અને ભગવાન મારા. આ જ જીવનનું સાચું સત્ય છે, અને સત્યનો જેટલો સ્વીકાર થાય જલ્દી માણસનું કલ્યાણ થાય. એકવાર ભગવાને માટી ખાધી, દાવ દાદા અને બધા મિત્રોએ જોઈ લીધું. જશોદાની પાસે જઈ કનૈયાએ માટી ખાધી તું, ઓલાએ પાછી જઈને ચાડી ખાધી. માટી ખાવી સારું કે ચાડી ખાવી સારું? કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રે ન્યવેદયન, મૈયા મૈયા મિટ્ટી ખા રહા હૈ કનૈયા. તો माँ जशोदाए सोटी લીધી हाथ में, जाओ बुलाओ उसे. दाव दादा और सभी सखा आए कन्हैया के पास. हाल माँ बरके तने माँ बोलावे, हाथ में होटी लेने उभी है. आज तुम्हारी पिटाई होने वाली है कन्हैया लाल. तो थोड़े घबराए, भय संभ्रांत होकर के आए. सा गृहीत्वा करे कृष्ण. बे जाओ बाबा, ए वाला बे जाओ, चालू कथा में बहु हरफर नहीं करो, बेसी जाओ, कारण वगर ने हरफर नहीं. सा गृहीत्वा करे कृष्णम उपालभ्य हितैषिणी. माँ यशोदाए श्री कृष्णનો હાથ પકડ્યો, અને માં છે ને હિતૈષિણી, ઠપકો આપે એમાંય તે બાળકનું હિત હોય. કસ્માન મૃદમ અદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહ. ભાગવતના વિદ્વાન આચાર્યો કહે છે કે આ અદાંતાત્મન, આ નામ, આ સંબોધન વિષ્ણુ સહસ્રનામમાં નથી. જેને જીભના બહુ ચટકા હોય ને એને કહેવાય. હાંજ પડી નથી ને પાણીપુરી વાળાની રેકડીએ ઊભો રહ્યો નથી. ક્યો રે ચટોરે, ક્યો ખાઈ મિટ્ટી? ખાવા માટે માખણ નથી ઘરમાં, માટી ખાઈ છે. હવે જો ખાધી એમ કે તો માં મારે, નથી ખાધી એમ બોલે તો દાવ દાદા મોટો ભાઈ બાપ ને ठेकाने ई मारे कि खोटू बोले तो पिटाई दोनों ओर से होने वाली है. अंत में हिम्मत करके भगवान कृष्ण बोल ही दिए, ना हम भक्षितवान अम्ब. मैया मैंने नहीं खाया. एम वदंती तावकाह्येते कुमारास्ते अग्रजः अपि अयम. ये जो तेरे हैं ना सखा, वो कह रहे हैं अग्रजः अपि अयम, ये जो तेरा बेड़ा भाई है दाऊ, वो भी तो कह रहा है. बोले सर्वे मिथ्या विसंशयन. એ બધાને મિથ્યા સંશય થઈ ગયો છે. માં સાંભળીને યશોદાજી બોલ્યા, વારે મારા હરિશ્ચંદ્રના અવતાર, આ બધાય ખોટા બોલા અને તું એકલો હાચા બોલો. रोती सूरत बनाकर बोले कन्हैया लाल, यदि सत्य गिरस्तर ही समक्षम पश्चिमे मुखम. मैया यदि तुमको उन सब की बात सत्य लग रही है तो मैं तेरे सामने खड़ा हूं, मेरे मुख में देख लो. हाँ वो ठीक है, दिखाओ अपना मुंह. भगवाने પોતાનું મુખ ખોલ્યું, માં યશોદાને દેખાડ્યું. માં યશોદાએ ભગવાનના મુખમાં સંપૂર્ણ વિશ્વના દર્શન કર્યા.